નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે. દાહોદના ઝાયડન્સ આરોગ્ય સંકુલમાં પાન મસાલાના પ્રતિબંધ અંગે ભેદભાવપૂર્ણ નીતિ, ગરીબોને દંડ અને તબીબોને છૂટછાટથી લોકોમાં રોષ. દાહોદ શહેરના ઝાયડન્સ આરોગ્ય સંકુલમાં તમાકુયુક્ત પદાર્થો અને પાન મસાલાના સેવન પરના પ્રતિબંધના અમલીકરણ અંગે બેવડા ધોરણો અપનાવતા હોવાની ગંભીર ફરિયાદો ઉઠી છે. એક તરફ આરોગ્ય સંકુલમાં આવતા સામાન્ય અને આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓ તથા તેમના સગા સંબંધીઓ પર દંડનીય કાર્યવાહીનો કોડો વીંજવામાં આવે છે, જ્યારે બીજી તરફ સંકુલના જે કેટલાક તબીબો અને કર્મચારીઓ દ્વારા ખુલ્લેઆમ આવા વ્યસનની પદાર્થોનું સેવન થતું હોવા છતાં કોઈ જ પગલાં ન લેવાતા હોવાના આક્ષેપોથી સમગ્ર પંથકમાં ભારે વિવાદ સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આરોગ્ય સંકુલના પરિસરમાં સ્વચ્છતા જાળવવા અને વ્યસન મુક્તિના ભાગરૂપે કડક નિયમોનો અમલમાં મુકાયા છે, પરંતુ આ નિયમોને અમલ માત્ર સામાન્ય નાગરિકો પૂરતો જ સીમિત હોય તેવો ઘાટ ઘડાયો છે. સ્થાનિક નાગરિકો અને દર્દીઓના સગાઓ દ્વારા એવો રોષપૂર્ણ આક્ષેપ કરવામાં આવે છે કે સંકુલમાં ફરજ બજાવતા કેટલાક તબીબો ખુદ પાન મસાલા ખાઈને નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. શિસ્ત જાળવવાની જવાબદારી ધરાવતા વર્ગ દ્વારા જ શિસ્ત ભંગ થતો હોવાથી વહીવટીતંત્રની પારદર્શિતા અને સમાનતાના દાવો સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભા થયા છે. નિયમોના પ્રકારના ભેદભાવપૂર્ણ અમલીકરણને પગલે સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. નાગરિકો દ્વારા એવી પ્રબળ માંગ કરવામાં આવી રહી છે કે કાયદો અને નિયમ સૌના માટે એક સમાન હોવા જોઈએ. જો સામાન્ય ગરીબ દર્દીઓ પાસેથી આકરો દંડ વસૂલવામાં આવતો હોય તો નિયમનો ભંગ કરનાર જવાબદાર તબીબો સામે પણ સમાન ધોરણે કડક અને દાખલારૂપ કાર્યવાહી થવી અનિવાર્ય છે. આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએથી નિષ્પક્ષ તપાસ હાથ ધરીને આરોગ્ય સંકુલમાં સમાન નીતિ લાગુ કરાય તેવી માંગ હાલ ઉગ્ર બની છે. સાહેબ, આ વિમલ કેમ પડી છે? આગળ ક્યાંથી આવી છે? આ વિમલ ક્યાંથી આવી છે? બહાર વિમલ તપાસ કરવાનું ચાલે છે. આ વિમલ ક્યાંથી આવી છે? તમારી કેમ તમે લાવ્યા અંદર? કેમ? એનો કોઈ જવાબદાર નથી. જયારે નાના માણસો છે અંદર જયારે આવે છે ત્યારે વિમલની તપાસી કરવામાં આવે છે. તમે કેમ અંદર વિમલ લાવીને બેઠા છો? આગળ થૂકતા નથી. એના માટે રૂલ્સની અંદરમાં એવું છે કે થૂકતા ના હોય તો વિમલ અંદર લાવવાનું. એવું કોને કીધું? એવું રૂલ્સની અંદરમાંથી લિખિતમાં આપી દો અમને તમે. એટલે તમે વિમોલો અંદર લાવીને ખાઓ એ ચાલે ને? પેલા નાના માણસો અંદર વિમોલો ખાય એના માટે વિમોલો લઈ લેવામાં આવે છે, દંડ કરવામાં આવે છે. સરકારનો અંદર રૂલ્સ નથી. તમને નોકરી મળી ગઈ એના કારણે આવું ના કરવાનું હોય સાહેબ.